દર્શક મિત્રો, જાણીને નવાઈ જરૂરથી લાગશે કે વિશ્વના કોઈ પણ દેશ કરતા ભારતનો સરેરાશ નાગરિક 24 કલાકમાં વિવિધ પ્રકારના 24 ટેક્સ ભરે છે। એટલું જ નહીં, પાણી પર અલગ ચાર્જની દરખાસ્તો આવી રહી છે, ત્યારે બચી છે માત્ર હવા। સવારે 6 થી રાતના 12 વાગ્યા સુધી, રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી ભારતનો સરેરાશ નાગરિક સવારથી લઈ 12 વાગે સુવા જાય ત્યાં સુધીમાં સીધી કે આડકતરી રીતે કેટલા ટેક્સ ભરે છે તેનો કોઈને અંદાજ છે? માની લો કે કોઈ વ્યક્તિ સવારે 6 વાગે ઉઠી રાત્રે 12 વાગે સૂઈ જાય તો કુલ 18 કલાક થયા। એ પછી રાત્રે 12 થી બીજા દિવસે સવારે 6 વાગે ઉઠે તો 24 કલાક થાય। રાત્રે 12 થી સવારે 6 સુધીમાં પણ એના પર કેટલાય ટેક્સ લાગી જાય છે, જેની તેને ખબર પણ હોતી નથી। જેમ કે કોઈ જગ્યાએ કોઈ વસ્તુ ઇમ્પોર્ટ થઈ તો તેના પર ડ્યુટી લાગી, ક્યાંક કોઈ માલ સામાનની ટ્રકે એન્ટ્રી ટેક્સ કે ટોલ ટેક્સ ભર્યો, એની ડ્યુટી લાગી, એ પણ છેવટે તો ભાગાકાર થઈ નાગરિકના માથે જ આવવાની। જુદા જુદા પ્રકારના તમામ ટેક્સ ગણો તો ભારતનો નાગરિક 24 કલાકમાં 24 પ્રકારના ટેક્સ ભરે છે, જે તેની માસિક આવકનો નોંધપાત્ર હિસ્સો લઈ લે છે। બેશક દેશ, રાજ્ય, શહેર અને ગ્રામ્ય વિકાસ માટે ડિફેન્સ, આરોગ્ય અને શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતના વિકાસ માટે સરકારને ટેક્સની આવક જરૂરી છે, કારણ કે આડેધડ નોટો છાપી શકાતી નથી। પરંતુ સવાલ એ છે કે આટલા બધા ટેક્સ ભર્યા પછી એક નાગરિકની મૂળભૂત જરૂરિયાતો સંતોષાય છે? રાત્રે ચેનથી સૂઈ શકે છે? દુનિયાના કોઈ દેશનો નાગરિક 24 કલાકમાં 24 ટેક્સ નહીં ભરતો હોય, અને જ્યારે ભારતનો નાગરિક ભરે છે ત્યારે તેના રોજિંદા જીવનમાં તેનાથી શું સુધારો થયો એ વિશે સરકારે પણ આત્મમંથન કરવાની જરૂરિયાત છે। ભારતીય નાગરિક 24 કલાકમાં સીધા કે આડકતરા ટેક્સ ભરે છે, જેના પર નજર કરીએ તો ઇન્કમ ટેક્સ, એક્સાઇઝ, કસ્ટમ ડ્યુટી, સેલ ટેક્સ, વેટ, સર્વિસ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, વ્હીકલ ટેક્સ, રોડ ટેક્સ, ટોલ ટેક્સ, સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી, વારંવાર લગાવાતા સેસ, પ્રોફેશનલ ટેક્સ, એન્ટરટેનમેન્ટ ટેક્સ, લક્ઝરી ટેક્સ, એન્ટ્રી ટેક્સ, જંત્રી, પાર્કિંગ, સ્વચ્છતા ટેક્સ, વીજ બિલ પર તોતિંગ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ, વીજ બિલ પર સરકારી કર, પ્રવાસની ટિકિટો પર ફ્યુઅલ સહિત વિવિધ ટેક્સ, લોન પ્રોસેસિંગ ફી, આ ઉપરાંત ઇન્સ્યોરન્સની લેટ ફી કે તેમાં સંજોગોને આધારિત વ્યક્તિ જવાબદાર હોય છે, અન્ય પ્રકારની લેટ ફી, પેનલ્ટી વગેરે પાછું જુદું। આ સિવાય નિષ્ક્રિય રીતે પડી રહેલી 35 લાખથી ઉપરની વેલ્થ પરનો ટેક્સ પણ જુદો જુદો, જેમાં માનો કે બહુ ઓછા નાગરિકો આવે। હવે બાકી શું રહ્યું? હવા અને પાણી। પાણી પરનો અલગ ટેક્સ આવવાની દરખાસ્તો ઠેક ઠેકાણેથી આવી રહી છે, જેનો વિરોધ પણ થઈ રહ્યો છે। રહી ખાલી હવા, ભગવાનના આશીર્વાદ ભારતીય નાગરિકો પર વરસે તો સારું। દક્ષેશ પાઠક, GSTV, અમદાવાદ।